जय गुरुदेव विद्यार्थी मित्रों, नवी ग्रुप ऑफ एज्युकेशन ऑनलाइन प्रोग्राम में आप सबनु हार्दिक स्वागत है। लास्ट विडियोज में आपणे प्रश्न नंबर 2 और प्रश्न नंबर 4 विषे बात करी थी। एमां आपणे केटला लंबाई ऊंचाई अने पહોળાઈ એટલે કે કેટલા સમઘન આવેલા છે એ જોયું અને પ્રશ્न नंबर 2 में એકમ કઈ રીતના કન્વર્ટ કરવા એના વિશે વાત કરી थी। आज આપણે प्रश्न नंबर 5 विषे माहिती मेळवीशुं। प्रश्न नंबर 5 में शुं करवानुं छे तो कशे तमारे घनफळ मेळववाना छे। तो घनफळ मेळववा होय तो बे अलग अलग आकार आवे छे। जेमां आपने खबर छे चौरस ने लंबचौरस ए रीतना अलग अलग आकार होय छे। ए ज रीतना अहींया हवे आ रीतना एक तमने आकार आपेलो छे। हवे अहींया आपणे घनफळ मेळवવું છે તો એના માટેના સૂત્ર છે હું અહીંયા પહેલા કહી દઉં છું કે સમઘન હોય, સમઘન એટલે શું તો કહેશે લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ જો ત્રણેય હોય તો એનું ઘનફળની વાત કરીએ તો કેટલું થાય તો કહેશે લંબાઈ ગુણ્યા લંબાઈ કેનું સમઘનનું। એ જ રીતના લંબઘન હોય તો કહેશે લંબઘન એટલે શું તો કહેશે એમાં લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ અલગ અલગ હોય એને લંબઘન કહેવાય। તો એની વાત કરીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। લંબાઈને આપણે L વડે દર્શાવીશું, પહોળાઈને B વડે દર્શાવીશું અને ઊંચાઈને H વડે દર્શાવીશું। બાકી અહીંયા તમે ગુજરાતીમાં પણ લખો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો પણ ચાલે। હવે આગળ વાત કરીએ તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 5 માં સ્વાધ્યાય પોથીમાં આ રીતના એક ક્યુબ આપેલો છે। વધારે માહિતી તમારે વિસ્તૃત માહિતી સ્વરૂપે સમજવું હોય તો તમારી પાસે આપને ખ્યાલ હોય તો મેળામાં જઈએ ત્યારે ઓલું અલગ અલગ રંગનું એક ક્યુબ આવે છે જેમાં એક સાઈડ સરખા એક જ કલરના 9 જે ખાના હોય એ કરવાના થતા હોય છે। એને તમે ધ્યાનમાં રાખો તો તમને આનાથી પણ વધારે સરળતાથી સમજી શકાય છે। तो चलो विद्यार्थी मित्रों, हवे आपने अहींया एक क्यूब आपेलुं छे एना आधारे आपने प्रश्न पूछाय एना आपने जवाब आपवाना थाय छे। जोईए चलो प्रश्न जोतो जाय। समघननी लंबाई, पહોળાઈ અને ઊંચાઈ જણાવો। समघन એટલે કે આખે આખો આ જે ક્યુબ આપેલો છે એ। तो हवे अहींया लंबाई केटली छे, ऊंचाई केटली छे અને पહોળાઈ केटली छे ए आपने नक्की करी અને कहेवानुं छे। तो अहींया તમે સામેની બાજુએથી આ રીતના જોવો અથવા ઉપરથી તમે જોવો તો એ રીતના પણ ચાલે। હવે ઉપરથી જોવો તો તમારા ધ્યાનમાં આ બાજુનું જે રહ્યું એ આવશે સૌ પ્રથમ તો કેટલી તો કેટલા ખાના થાય 1 2 3 ને 4 ખાના થાય છે। એક ખાનું એટલે કેટલું તો 1 સેમીનું એક ખાનું આપણે ગણવાનું છે કારણ કે અહીંયા કીધું છે કે એક ચોરસ ઘન એટલે કે આ જે ચોરસ રહ્યું એ 1 સેમીનું થાય છે એમાં આપણે ગણવાનું છે એવું આપણે રકમમાં ચોખવટ કરી છે। तो 1 2 3 અને 4 तो लंबाई કેટલી થઈ છે તો કહેશે 4 સેમી। એ જ રીતના પહોળાઈની વાત કરીએ તો પહોળાઈ તો કહેશે આ લંબાઈ ગણીએ તો આ પહોળાઈ થઈ છે તો એમાં કેટલા ખાના આવે 1 2 3 અને 4 ખાના આવે છે। તો પહોળાઈ પણ કેટલી તો કહેશે 4 સેમી। એ જ રીતના ઊંચાઈની વાત કરીએ તો ઊંચાઈ બરાબર ઊંચાઈ એટલે તો કહેશે કેટલી થપ્પીઓ લગાવેલી છે। અહીંયા જે ક્યુબ છે એમાં કેટલી થપ્પી લગાવેલી તો કહેશે 1 2 3 અને 4 થપ્પી લગાવેલી છે તો કેટલી આવશે ઊંચાઈ પણ 4 સેમી આવશે। તો આ એની થઈ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ। હવે એના પછી પ્રશ્ન નંબર 2 વિશે વાત કરીએ તો પ્રશ્ન નંબર 2 માં શું કહેવા માંગે તો કે સમઘનનું ઘનફળ કેટલું છે એ આપણે ગોતી અને કહેવાનું છે। તો આ ચાલો અત્યારે આપણે સમઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ મેળવી। લંબાઈ 4, પહોળાઈ 4 અને ઊંચાઈ 4। એના પછી પ્રશ્ન નંબર 2 સમઘનનું ઘનફળ મેળવો। તો સમઘનનું ઘનફળનું સૂત્ર આપને ખબર છે લંબાઈ ગુણ્યા લંબાઈ છે। એટલે કે અહીંયા મેં સૂત્ર લખ્યું છે કે લંબાઈ ગુણ્યા લંબાઈ। લંબાઈ કેટલી છે તો કહેશે 4 સેમી છે। તો 4 ગુણ્યા 4 તો હવે આનો ગુણાકાર કરીએ તો ચોકે ચોકે 16 16 ચોક 64। હવે ખાસ જોઈજો કે જેમ ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળમાં આપણે આ રીતના કરતા હતા કે માહિતી સેમીમાં આપી હોય તો સેમી વર્ગ કરતા હતા તો અહીંયા આપણે ઘન છે એટલે સેમી ઘન અથવા બીજું અહીંયા આપણે આ રીતને લખી શકતા હતા કે ચોરસ સેમી એમ લખી શકતા હતા। તો અહીંયા એ જ રીતના શું લખવાનું આવશે ઘન સેમી। આ રીતના આ બંને એકમમાંથી તમે કોઈ પણ એકમ લખી શકો છો અથવા જેમ ક્ષેત્રફળમાં ચોરસ અને લંબચોરસ ક્ષેત્રફળમાં આ બે એકમમાંથી કોઈ પણ એકમ લખી શકતા હતા એ જ રીતના અહીંયા આ બંનેમાંથી તમે કોઈ પણ લખી શકો છો। તો અહીંયા તો કહેશે સેમીમાં આપ્યું છે એટલે તો કહેશે ઘન સેમી અથવા સેમી ઘન બે કહી શકાય છે। બંને નહીં કરવાનું, ઘન લખો છો તો માથે ઉપર
3 ઘાત નહીં કરવાની, બરાબર છે, ખાસ ધ્યાન રાખવાનું. હવે કાળો રંગ કરેલા જે કાળો રંગ કરેલ છે સમઘન છે એની લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ મેળવવાની છે. તો જોઈએ ચાલો કે લંબાઈ એની કેટલી છે, પહોળાઈ કેટલી છે અને ઊંચાઈ એની કેટલી છે તે જોઈએ. ચાલો તો અહીંયા કાળો રંગ ક્યાં, તો કે આ પટ્ટીમાં કાળો રંગ કરેલો છે. આ જે સાઈડમાં જે બબે લાઈન વાળી જે પટ્ટી છે એની આપણે કાળા રંગ તરીકે લંબઘનને જોવાનું છે. હવે એની લંબાઈની વાત કરીએ તો તમે ઉપરથી અહીંયા જોવો છો, આમ ઉપર આ ક્યુબ નીચે રાખી અને ઉપરથી તમે જોવો છો તો અહીંયા આ જે રહ્યું આ ચોરસને તમારે ધ્યાનમાં લેવાનો રહેશે. તો લંબાઈ એટલે તો કશે મોટી હોય ને લંબાઈ કહેવાય, તો મોટું એટલે આ સાઈડ મોટી થઈ છે આના કરતા. તો 1 2 3 અને 4 કેટલા ખાના છે, 4 ખાના છે. તો લંબાઈ એની કેટલી થઈ છે, 4 સેમી થશે. એ જ રીતના પહોળાઈ કેટલી થઈ છે, તો કે પહોળાઈ આ 1 અને 2 બે જ ખાના છે, તો પહોળાઈ કેટલી થઈ છે, 2 સેમી થશે. એ જ રીતના ઊંચાઈ એટલે કેટલી થપ્યું છે આમાં, તો કે 1 2 3 અને 4 થપ્પી છે. તો 4 થપ્પી હોય તો 4 સેમી એની ઊંચાઈ થાય. પ્રશ્ન નંબર 4 ની વાત કરીએ તો કાળો રંગ કરેલા લંબઘનનું ઘનફળ, એટલે કે આજે અત્યારે આપણે લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ મેળવી એનું જ ઘનફળ આપણે મેળવવાનું છે. તો લંબઘન છે એટલે લંબઘનનું સૂત્ર, લંબઘનનું ઘનફળ બરાબર સૂત્ર શું છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. લંબાઈ કેટલી છે તો કહેશે 4, પહોળાઈ કેટલી છે 2 અને ઊંચાઈ 4, ચોકે ચોકે 16, 16 દુ 32 એકમ ઘન સેમી. તો અહીંયા આપણે સમઘનનું ઘનફળ જોયું અને એ જ રીતના કાળા રંગ ધરાવતો હતો એનું પણ ક્ષેત્રફળ આપણે ઘનફળ જોયું છે. વિદ્યાર્થી મિત્રો, હવે એના પછી પ્રશ્ન નંબર 5 6 7 8 જોઈએ. તો પ્રશ્ન નંબર 5 માં શું કીધું, તો કે લીટી કરેલા જે લંબઘન છે એનું લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ મેળવવાની છે. તો લીટી તો કે આ બાજુ જે અહીંયા કરેલ છે એ ભાગની આપણે લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ મેળવવાની છે. હવે તમે ઉપરથી જોવો છો તો ઉપરથી જોવો છો એટલે આ જ દેખાય છે ખાલી તમને, આ તો સાઈડનું છે, આ આપને દેખાશે નહીં, ખાલી ફક્ત ને ફક્ત કોણ દેખાશે, આ જ દેખાશે. તો આ દેખાય તો અહીંયા લંબાઈ કેટલી થાય, તો કહેશે અહીંયા આ 2 ખાના છે અને આ 4 ખાના છે, તો લાંબી હોય જ લંબાઈ કહેવાય. તો લંબાઈ કેટલી થઈ છે, 4 સેમી થશે. તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો લંબાઈ અહીંયા તો પછી 1 2 3 અને 4 ખાના છે એટલે કેટલી થઈ છે, 4 સેમી જેટલી થશે. એ જ રીતના પહોળાઈની વાત કરીએ તો 1 અને 2 બે જ ખાના છે એટલે પહોળાઈ કેટલી થશે, 2 સેમી જેટલી થશે. અને ઊંચાઈની વાત કરીએ તો ઊંચાઈમાં અહીંયા કેટલી થપ્પી લગાવેલી છે, 1 2 અને 3. જોઈજો આપણે અહીંયા લીટી કરેલા લંબઘનની વાત કરી છે એટલે અહીંયા સુધી આપણે જોવાનું, આ ટપકાવાળું છે એ આપણે ધ્યાનમાં લેવાનું હોય નહીં. તો 1 2 અને 3 થપ્પી લગાવેલી છે તો એની ઊંચાઈ કેટલી થઈ છે, 3 સેમી જેટલી થશે. હવે તો કે પ્રશ્ન નંબર 6 માં શું કીધું છે, તો કશે લીટીઓ કરેલા લંબઘનનું ઘનફળ, એટલે કે આ જે લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ મેળવી એનું આપણે ઘનફળ મેળવવાનું છે. તો મેળવીએ ચાલો કે લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ કેટલી છે, 4, પહોળાઈ 2, ઊંચાઈ 3. તો 3 દુ 6, 6 ચોક 24. તો શું આવશે, 24 એકમ શું આવશે, ઘન સેમી. હવે એના પછી પ્રશ્ન નંબર 7 ની વાત કરીએ તો ટપકા કરેલા લંબઘનની લંબાઈ એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ મેળવવાની છે. તો ટપકા કરેલા એટલે કે આ જે નીચેનો ભાગ આપને જે આપેલો છે તે. તો અહીંયા તમે જુઓ તો અહીંયા જોઈ શકો છો કે લંબાઈ કેટલી થશે, તો કશે તમે અહીંયા જે ક્યુબ છે ને ઊંધું કરી નાખો. હવે તો હવે તમે જોવો જોઈએ તો કશે લંબાઈ એટલે તો કશે આ ને આ બે બાજુ તમને દેખાય છે ઉપરથી અહીંયા. તો આ બાજુ 2 ખાના છે અને આ બાજુ 4 ખાના છે. તો કશે આપણે લંબાઈમાં શું લેવાનું હોય, જે મોટું હોય તે. તો 4 ખાના મોટા થશે તો લંબાઈ કેટલી થશે આની, 4 સેમી. પહોળાઈ કેટલી થશે, 2 જ ખાના છે એટલે 2 સેમી. અને ઊંચાઈ તો કશે એક જ થપ્પી છે એટલે ઊંચાઈ 1 સેમી થશે. તો લખીએ ચાલો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. લંબાઈ કેટલી તો કશે 4 સેમી થશે. પહોળાઈ કેટલી થશે
તો કે પહોળાઈ 2 સેમી જેટલું થશે અને ઊંચાઈ તો કહેશે 1 સેમી જેવું થશે। હવે એના પછી પ્રશ્ન નંબર 8 ની વાત કરીએ તો ટપકા કરેલ લંબઘનનું ઘનફળ એટલે કે અહીંયા છે ત્યારે આપણે લંબાઈ ઊંચાઈ પહોળાઈ મેળવી એનું જ ઘનફળ આપણે મેળવવાનું છે। તો મેળવતા જઈએ ચાલો। તો લંબઘનનું ઘનફળ બરાબર સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। તો લંબાઈ કેટલી આપેલી છે આપને? 4 સેમી। પહોળાઈ કેટલી આપેલી છે? 2 સેમી અને ઊંચાઈ કેટલી છે? 1 સેમી છે। તો હવે આનો તમે સાદુરૂપ આપો તો 4 દુ 8, 8 એકા 8, તો 8 અને એકમ શું આવશે? ઘન સેમી આવશે। તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 1 થી 8 જોયા। હવે એના પછી પ્રશ્ન નંબર 9 ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 9 શું કહેવા માંગે જોવો જોઈએ। તો કે કાળો રંગ કરેલા લીટીઓ કરેલા અને ટપકા કરેલા લંબઘનમાં કોનું ઘનફળ વધારે છે? તો કાળો રંગ કરેલો એટલે કે આનું જે વાત કરીએ તો આનું ઘનફળ આપણે અગાઉ 1 થી 4 માં જોઈ ચૂક્યા હતા। એનું ઘનફળ આપણે થતું હતું 32 થતું હતું। પછી લીટી કરેલા, તો લીટી કરેલાનું ઘનફળ અહીંયા લખેલું છે કેટલું છે? 24 છે અને ટપકાવાળાનું ઘનફળ કેટલું છે? 8 છે। તો કેનું વધારે થાય છે? તો કે કાળા રંગ કરેલા ઘનફળનું ઘનફળ વધારે થાય છે એમ ડાયરેક્ટ એમાં તમારે લખવાનું રહેશે। હવે એના પછી આગળ વાત કરીએ તો એમાં એવું કીધું કે પ્રશ્ન નંબર 10 કાળો રંગ કરેલા અને લીટીઓ કરેલા લંબઘનનું કુલ ઘનફળ। તો કાળો રંગ કરેલું છે એનું ઘનફળ કેટલું છે? તો કે 32 છે અને કુલ ઘનફળ કીધું છે। કુલ એટલે બેયનો સરવાળો આવે અને લીટી કરેલું, તો લીટી કરેલાનું ક્ષેત્રફળ ઘનફળ કેટલું આવે છે? 24, તો પ્લસ 24 આ બેયનો સરવાળો કરો તો 4 ને 2 6, 3 ને 2 5, તો 56 ઘન સેમી આવશે। કેનું? તો કશે કાળો રંગ કરેલો છે એનું અને લીટીઓ કરેલા છે એ બંનેનું ઘનફળ કુલ ઘનફળ 56 ઘન સેમી જેટલું થશે। અહીંયા આજના લેસનમાં પ્રશ્ન નંબર 5 જે છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે। જય ગુરુદેવ, અસ્તુ, જય હિન્દ।